નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। હવે ચેપ્ટર 1ની અંદર ભારતનો વારસો આગળ વધીએ તો આગળના પ્રશ્નની અંદર નવો પ્રશ્ન આવે છે। ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે એવું સાથી કહી શકાય? આવો પ્રશ્ન નીકળે છે। ભારતની પ્રજા પ્રાચીન સમયથી અથવા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, પર્યાવરણ પ્રત્યે એને વધારે આદર ભાવ રહેલો છે એમ સાથી કહી શકાય છે। તો એની અંદર એવું થાય છે કે ભારતીય પ્રજા વૃક્ષ પ્રેમી, પુષ્પ પ્રેમી તથા છોડવાઓ પ્રત્યે આદર સૂચવે છે। આપણે ભારતીય હંમેશા વૃક્ષોને પ્રેમ કરીએ છીએ કે એને કાપવા માટે વધારે મહત્વ નથી આપતા, કાપતા હોય તો એને અટકાવીએ છીએ, પછી આપણે જુદા જુદા પુષ્પોની માળાઓ બનાવીને ભગવાનને અર્પણ કરીએ છીએ। ટૂંકમાં એમના પ્રત્યે આપણે આદર સૂચવીએ છીએ, સમદ્રષ્ટિથી, સારી દ્રષ્ટિથી એને જોઈએ છીએ। આ ઉપરાંત ભારતની અંદર વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે। ભારતના જંગલોમાંથી મળતા ઔષધીય છોડવાઓએ ભારતને વધારે સમૃદ્ધ બનાવ્યું છે। ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહેલો છે। આથી કહી શકાય કે ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે। ફરી વખત આટલું વ્યવસ્થિત યાદ રાખજો કે પર્યાવરણ પ્રેમ આવે એટલે વૃક્ષો, છોડવાઓનો સમાવેશ થાય છે। તો ભારતની પ્રજા વૃક્ષ પ્રેમી, પુષ્પ પ્રેમી તથા છોડવાઓ પ્રત્યે આદર સૂચવે છે। ભારતની અંદર વડ, પીપળો અને તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે। ભારતના જંગલો અને ઔષધીય છોડવાઓ માટેથી ભારતને એણે સમૃદ્ધ બનાવેલું છે। ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિનો ગાઢ પ્રભાવ રહેલો છે। આથી કહી શકાય કે ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી છે। ક્લિયર? આ હતો આપણો પહેલો પ્રશ્ન। એવી જ રીતે આગળ બીજો પ્રશ્ન કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જેવી રીતે આપણે અગાઉ જોયું કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું અને પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે, તો એવી રીતે અહીંયા સાંસ્કૃતિક વારસો છે। તો સાંસ્કૃતિક વારસાનો અહીંયા પહેલાં આપણને અર્થ ખબર હોવી પડે કે સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો કહેવાય। જેવી રીતે આપણે પ્રાકૃતિક વારસો જોયો હતો તો એ કુદરતની ભેટ છે, તો અહીંયા શું છે? આ માનવ સર્જિત વારસો છે, મનુષ્ય દ્વારા નિર્માણ પામેલો હોય છે। વારસાના બે પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક। તો આપણે પ્રાકૃતિક વારસો જોયો છે તો એની અંદર એ કુદરતની ભેટ છે, એમાં કોઈ માનવીનું સર્જન હોતું નથી, બધું કુદરતી પ્રક્રિયા, ઋતુઓ છે, ઝરણાઓ છે, નદીઓ છે, પહાડો છે, આ બધું કુદરતી રીતે નિર્માણ પામે છે। જ્યારે આ સાંસ્કૃતિક વારસો હંમેશા કેવો હોય છે? માનવ સર્જિત, મનુષ્ય દ્વારા નિર્માણ પામેલો હોય છે। હવે એની વ્યાખ્યા એવી થશે કે માનવીએ પોતાની આવડત, કલા, કૌશલ્ય અને બુદ્ધિ શક્તિથી જે કંઈ સર્જન કરે, જેનું નિર્માણ કરે એને સાંસ્કૃતિક વારસો કહેવાય। દાખલા તરીકે બેન્ચ બનાવે, મકાનના બારી બારણાઓ બનાવે, મોટા દરવાજાઓ બનાવે, મકાન બનાવે, આ બધું છે એ માનવ સર્જિત વારસો છે, મનુષ્ય દ્વારા નિર્માણ પામેલો છે, એટલે આને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે। એટલે વ્યાખ્યા વ્યવસ્થિત યાદ રાખજો કે માનવીની આવડત, કલા, કૌશલ્ય અને બુદ્ધિ શક્તિથી જે કંઈ સર્જન કરેલું છે એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે। હવે સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જેવી રીતે પ્રાકૃતિક વારસો હતો તો આમાં જેટલું પણ મનુષ્ય બનાવે એ બધી બાબતો એની અંદર એન્ટર કરી શકાય। તો એની અંદર આવે છે સમાવેશ બાબતોની અંદર મંદિર મનુષ્ય દ્વારા નિર્માણ પામે છે, હા, શિલાલેખો મનુષ્ય દ્વારા નિર્માણ પામે છે, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરાઓ, મસ્જિદ, કિલ્લા, ગુંજબો, રાજમહેલો, આ બધી બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે। યાદ રાખજો, પહેલાની અંદર ઉલટું છે, બધું કુદરતી રીતે નિર્માણ પામે છે, આની અંદર બધી વસ્તુઓ કોણ નિર્માણ પામે છે? માનવ દ્વારા નિર્માણ પામેલું હોય છે। એટલે યાદ રાખજો, જો મંદિર છે, શિલાલેખો છે, સ્તૂપો છે, વિહારો છે, ચૈત્યો છે, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંજબ, રાજમહેલો, દરવાજાઓ, આ બધી બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે।
આ આપણા પ્રશ્નનો જવાબ હતો. આ ઉપરાંત ભારતના કેટલાક સાંસ્કૃતિક વારસાના એવા આપણને પુરાવા મળી આવેલા છે જેને જોઈને આપણને ગૌરવની લાગણી અનુભવાય છે. હવે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી કેટલાક આપણને એવા પુરાવા મળેલા છે જે માનવ સર્જિત હતા સાંસ્કૃતિક વારસાના, જેનાથી ભારતીય સંસ્કૃતિની અંદર આપણને ગૌરવની લાગણી અનુભવાય છે. એટલે આ ગૌરવવાળી વાત આવે એટલે માત્ર નાનો એવો જ શોર્ટ પ્રશ્ન યાદ રાખવાનો થાય કે ભારતના કયા શિલ્પ અને સ્તૂપો જોઈને અથવા ભારતના કયા સાંસ્કૃતિક વારસાના સ્થળો જોઈને આપણને ગૌરવની લાગણી અનુભવાય છે. તો ભારતની અંદર આવેલ દાઢીવાળા પુરુષનું શિલ્પ યાદ રાખજો. દાઢીવાળા પુરુષનું શિલ્પ જે તમારી ચોપડીની અંદર એની આખી ડિઝાઇન અથવા એનો ફોટો આપેલો છે, આ જોઈને આપણને ગૌરવની લાગણી અનુભવાય છે. આ સિવાય નર્તકીની પ્રતિમા, આ સિવાય દેવી દેવતાઓની મૂર્તિ, આ સિવાય પશુ પક્ષીઓના રમકડા, આ બધી બાબતો આપણને જોઈને ગૌરવની લાગણી અનુભવાય છે. સાંસ્કૃતિક વારસાની અંદર આ બધી બાબતોનો સમાવેશ થાય. દાઢીવાળા પુરુષ, નર્તકીની, દેવી દેવતાઓ અને પશુ પક્ષીને રમકડા, આ બધી બાબતોનો સમાવેશ શેમાં થશે? સાંસ્કૃતિક વારસાની અંદર. હવે એવી જ રીતે આગળનો પ્રશ્ન આવે છે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ બંનેના આપણે વિગતવાર અભ્યાસ કરી ચૂકેલા છીએ. એટલે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો આપણને તફાવત આવડવો પડે ને બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત હંમેશા વિરુદ્ધ દિશા દર્શાવે છે, જે હોય એનાથી ઉલટું દર્શાવે છે. દાખલા તરીકે આપણને અહીંયા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો સરળ અર્થ આપણને પહેલો જ મળી જાય છે. પેલો કેવો છે પ્રાકૃતિક વારસો? તો કે કુદરતી રીતે નિર્માણ પામે છે. આનું નિર્માણ કોણ કરે છે? માનવ સર્જિત. માનવ અને કુદરત આ બંને વિરુદ્ધ દિશા થઈ જાય છે. એટલે આ બંનેનો તફાવત છે ને તફાવત હંમેશા વિરુદ્ધ દિશાની અંદર દર્શાવવામાં આવે છે. તો આપણે પહેલાં પ્રાકૃતિક વારસા વિશે અભ્યાસ કરીએ તો પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ સર્જેલો હોય છે, જ્યારે એની વિરુદ્ધ દિશામાં સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત હોય છે. પ્રાકૃતિક વારસો પ્રકૃતિ એટલે કુદરતી રીતે નિર્માણ પામેલો હોય છે, જ્યારે અહીંયા શું આવશે? માનવ સર્જિત હોય છે. એવી જ રીતે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે માનવ સર્જિત વારસો એ આપણને કોણ આપે છે? આપણા પૂર્વજો. એટલે પૂર્વજો તરફથી મળેલી ભેટ, અમૂલ્ય ભેટ એટલે સાંસ્કૃતિક વારસો, જ્યારે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય? તો કે આપણે અગાઉ પણ જોઈ ગયા છે પર્વતો, નદીઓ, ઝરણાઓ, ખીણો, જંગલો, મેદાનો, નદીઓ, પર્વતો આ બધાનો સમાવેશ એની અંદર થશે? પ્રાકૃતિક વારસાની અંદર. તો એની વિરુદ્ધ દિશા માનવ સર્જિત વારસાની અંદર શું શું આવે છે? રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, દરવાજાઓ, સ્તૂપો, વિહારો, ચૈત્યો આ બધાનો સમાવેશ એની અંદર થશે? સાંસ્કૃતિક વારસાની અંદર. હવે પ્રાકૃતિક વારસો છે એણે સાંસ્કૃતિક વારસાના ઘડતરની અંદર અમૂલ્ય ફાળો આપેલો છે. પ્રાકૃતિક વારસાનું નિર્માણ થયું પછી એણે સાંસ્કૃતિક વારસાના નિર્માણની અંદર મહત્વનો ફાળો આપેલો છે, કારણ કે આ હોય તો જ આ શક્ય બને છે. જ્યારે સાંસ્કૃતિક વારસાનો વિકાસ ઐતિહાસિક યુગ સાથે થયેલો છે. એટલે ટૂંકમાં તફાવત યાદ રાખજો કે પ્રાકૃતિક છે તો એ પ્રકૃતિ દ્વારા, સાંસ્કૃતિક છે તો એ માનવ સર્જિત. આ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે, આ પૂર્વજોની અમૂલ્ય ભેટ છે. આની અંદર શેનો સમાવેશ થાય છે અને આની અંદર શેનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં કોનો મહત્વનો ફાળો છે? તો કે પ્રાકૃતિક વારસાનો. અને સાંસ્કૃતિક વારસાનો વિકાસ ક્યારે થયો છે? છેક ઐતિહાસિક યુગથી. હવે ત્રણ પ્રશ્નને વ્યવસ્થિત જોઈ લો તો કે ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમ રહી છે એમ સાથી કહી શકાય. તો ભારતીય પ્રજા છે વૃક્ષ પ્રેમી, પર્યાવરણ પ્રેમી અને છોડવાઓ પ્રત્યે શું સૂચવે છે? આદર સૂચવે છે. ભારતની અંદર વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે છે. ભારતના જંગલો માટે ઔષધીય છોડવાઓએ ભારતને સમૃદ્ધ બનાવેલું છે. ભારત સામાજિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિની ગાઢ અસર જોવા મળે છે. આથી કહી શકાય કે ભારતની પ્રજા છે અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. ક્લિયર? હવે એવી જ રીતે બીજો પ્રશ્ન આવે છે કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે?
તો સાંસ્કૃતિક વારસાનો પહેલાં આપણને અર્થ ખબર હોવી જોઈએ કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો કહેવાય છે. એની વ્યાખ્યા એવી થશે, આ એની વ્યાખ્યા થશે કે સાંસ્કૃતિક વારસો એટલે માનવીની આવડત, કલા કૌશલ્ય અને બુદ્ધિ શક્તિથી અથવા માનવીએ પોતાની આવડત, કલા કૌશલ્ય અને બુદ્ધિ શક્તિથી જે કંઈ સર્જન કરેલું છે એને સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે છે. હવે સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અગાઉ જોયું એ પ્રમાણે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરાઓ, મસ્જિદો, કિલ્લાઓ, ગુંજબો, રાજમહેલો, દરવાજાઓ, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. સાંસ્કૃતિક વારસાના કયા સ્તૂપો અથવા કઈ વસ્તુ જોઈને આપણને ગૌરવની લાગણી અનુભવાય છે? તો દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, દેવી દેવતાઓની મૂર્તિ અને પશુ પક્ષીના શિલ્પો તથા રમકડાઓ, આ બધાય સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલા છે. એટલે આ બધી વસ્તુઓ જોઈને આપણને ગૌરવની લાગણી અનુભવાય છે. એવી રીતે હવે છેલ્લો પોઈન્ટ આવે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ દ્વારા સર્જાયેલો છે, જ્યારે સાંસ્કૃતિક એટલે માનવ સર્જિત. આ પ્રકૃતિની ભેટ છે, આ પૂર્વજોની ભેટ છે. આની અંદર નદીઓ, પર્વતો, ઝરણાઓ, ખીણોનો સમાવેશ થાય છે. આની અંદર રાજમહેલો, ઇમારતો, શિલાલેખો અને દરવાજાઓનો સમાવેશ થાય છે. આનો વિકાસમાં પ્રાકૃતિક વારસો એ સાંસ્કૃતિક વારસાના વિકાસમાં મહત્વનું યોગદાન આપેલું છે, જ્યારે સાંસ્કૃતિક વારસાનો વિકાસ ઐતિહાસિક યુગથી થયેલો છે. ક્લિયર? હવે આ બધાએ તમારે આ 3 પ્રશ્ન વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી લેવાના રહેશે.